અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે ને મારાય બાપમાં ફેર હે. અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ. પેલા તમને ધારાસભ્ય એ હાટું બનાવ્યા છે કે તમે ચેલેન્જો કરો? અરે વટ તમારાથી થાય તો વિકાસના નામ પર કરો. હેલો મિત્રો, નમસ્કાર. શું આવતીકાલે સોમવારે ગુજરાતના 2 ધારાસભ્યોના રાજીનામા પડવાના છે? ગુજરાતમાં ક્યાં 2 ધારાસભ્યો છે એ વટે ચડ્યા છે અને શા માટે ચડ્યા છે? શું મોરબીના કાંતિલાલ અમૃતિયા આવતીકાલે રાજીનામું આપશે? શું ગોપાલ ઇટાલિયા સોમવારે રાજીનામું આપશે? રાજીનામું આપશે તો મોરબી અને વિસાવદરમાં શું ફરીથી ચૂંટણી આવશે? શું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી છે એ પણ રાજીનામું આપશે? શું આ ધારાસભ્યોને જનતાએ એ માટે મત આપીને ચૂંટ્યા છે કે તમારે આ રીતે વટ કરવાનો છે, એકાબીજાને ચેલેન્જ ફેંકવાની છે, 2 કરોડની ઓફરો આપવાની છે, કે પછી વિકાસના કામો કરવા માટે, જનતાની સેવા કરવા માટે આ મતદારોએ આ લોકોને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે? તો વિવાદ છે એ ક્યાંથી શરૂઆત થાય છે અને શા માટે કાંતિભાઈ અમૃતિયા છે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકે છે? સામે ગોપાલ ઇટાલિયા ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. તો શું આવતીકાલે બંને ધારાસભ્યો છે કે નેતાઓ છે રાજીનામું આપશે કે કેમ? આ દરેક વાત પર સરળ ભાષામાં વિસ્તૃત વાત કરવી છે. શું આમ આદમી પાર્ટીના નેતા બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીના એવા જે ધારાસભ્યો છે જેની હાલતા છે એ જીભ લથડી જાય છે અને શું બોલે એનું ભાન નથી, એવા નેતાઓને જાણી જોઈને છે ઉશ્કેરી રહ્યા છે? અને આ ચેલેન્જો ફેંકવાથી નુકસાન આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા કે કાંતિભાઈ અમૃતિયા કે ભારતીય જનતા પાર્ટી, કોને નુકસાન જશે? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી છે એ જીત્યા છે ત્યારથી ગુજરાતભરના દરેક વિસ્તારોમાં જ્યાં પ્રશ્નો છે, જ્યાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ ચૂંટાઈને આવે છે, તો એ પ્રશ્નને ઉજાગર મીડિયા દ્વારા છે એ કરતા હોય છે. તો એવી જ રીતે મોરબીના અમુક પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા છે એ પોતાના નિવેદનમાં એ પ્રશ્નોનો ઉજાગર કરે છે. તો એ સાંભળીને મોરબીના હાલના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જે તરત જ ચેલેન્જ ફેંકી દે છે કે હું તો ચેલેન્જોથી ટેવાયેલો છું, મને ખૂબ ગમે છે કે મારી સામે કોઈ ચેલેન્જ કરે તો હું ગોપાલ ઇટાલિયાને એવી ચેલેન્જ કરું છું કે તમે વિસાવદરમાંથી રાજીનામું આપી દો, હું મોરબીમાંથી રાજીનામું આપી દઉં, બંને સોમવારે રાજીનામું આપવા માટે જઈએ અને મોરબીમાં તમે મારી સામે ચૂંટણી લડવા માટે આવો. જો તમે મને હરાવી દો છો તો તમને હું 2 કરોડ રૂપિયા આપીશ. એટલે આવા શબ્દો ચાલુ ધારાસભ્ય છે 2 કરોડ રૂપિયાની ઓફર કરી રહ્યા છે. શું આ કરોડો રૂપિયા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તો તમારા મતદારોના મગજમાં કેવો મેસેજ જશે કે આ નેતાઓ અત્યાર સુધી મોરબીના વિકાસ માટે શું કર્યું અને શા માટે આવડી મોટી કરોડોની ઓફરની વાતો છે એ કોઈ પાર્ટીના નેતા સામે કરી રહ્યા છે? કાંતિભાઈ અમૃતિયાએ જે ચેલેન્જ કરી છે એ તમે સાંભળો. ત્યારે તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની આ જઈ 2 આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 બીએસ દો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે ને મારાય બાપમાં ફેર હે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો. તમે 1 સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કંઈ એવો કંઈ હાવ છે?
આવી જાય અહીંયા, ત્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયારી છે. તો આ ચેલેન્જ બાદ છે ગોપાલ ઇટાલિયા પણ એ ચેલેન્જ છે એ સ્વીકારે છે અને બુદ્ધિપૂર્વક સ્વીકારે છે કે તમે તમારા પ્રદેશ પ્રમુખ પાટીલને પૂછવા ન જતા રાજીનામું આપી દેજો. હું રાજીનામું આપું એવું ગોપાલ ઇટાલિયા પહેલેથી કહેતા જ નથી. પણ કાંતિભાઈ અમૃત્યાને ક્યાં ખબર છે કે હજી ઓફિશિયલી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નથી, હજી એને શપથ લીધા નથી. આ ચૂંટણી જીત્યા બાદ તમે ધારાસભ્ય કે સાંસદ છે કે મુખ્યમંત્રી છે એ નથી થઈ જતા. એની જે કાંઈ કાર્યવાહી હોય છે, ગ્રામ પંચાયતની ચૂંટણી જીતો તો તમે સરપંચ ઓફિશિયલી નથી થઈ જતા. જે કાંઈ 10, 15 કે 20 કે 30 દિવસના સમયગાળામાં જે પણ અધિકારીઓ છે એ આવતા હોય છે, ઉપસરપંચની નિમણૂક કરતા હોય છે, દરેક જે સભ્યો છે એને ઓફિશિયલી છે એને પણ નિમણૂક કરતા હોય છે અને બાદમાં સરપંચ છે એ ઓફિશિયલી બનતા હોય છે. તો હજુ ગોપાલ ઇટાલિયાને તે બધી પ્રોસેસ બાકી છે. ખુદ ગોપાલ ઇટાલિયા પણ પોતાના વિડીયોમાં વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ પણ કે હું તમારો વિસાવદરનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એવું નથી બોલતા. હજી એડવોકેટ કે આમ આદમી પાર્ટીના નેતા કે એના હોદ્દાથી એવો છે એ ઓળખાય છે અને એ ઓળખ આપે છે. તો આ કાંતિભાઈ અમૃત્યા તો 25, 30 કે 35 વર્ષથી રાજકારણમાં છે. તો શું તેને એ ખબર નથી? ગોપાલ ઇટાલિયાએ જે જવાબ આપ્યો છે બુદ્ધિપૂર્વક એ તમે સાંભળો. પણ હવે એ જ જનતા જેને તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. તો ગોપાલ ઇટાલિયા આ ચેલેન્જ સ્વીકારે છે બાદમાં જે મોરબીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ કહી રહ્યા છે કે 300 થી 400 કે 200 થી 300 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ અમૃત્યા છે ગાંધીનગર પહોંચશે. ગોપાલ ઇટાલિયાની અડધી કલાક છે એ રાહ જોશે અને બાદમાં જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો એ રાજીનામું નહીં આપે ને જો ગોપાલ ઇટાલિયા આવે છે તો એ રાજીનામું આપશે. પણ ગોપાલ ઇટાલિયા આવે પણ એ જે ઓફિશિયલી ધારાસભ્યના શપથ લીધા નથી, ધારાસભ્યના શપથ લઈ લે બાદમાં એ ધારાસભ્ય ગણાય છે. ગોપાલ ઇટાલિયા ક્યાં પદ પરથી રાજીનામું આપે? અને તમે તો મોરબીના ધારાસભ્ય છો તો વાત હવે ગોપાલ ઇટાલિયાએ એવી કરી છે કે તમે સાંભળ્યું કે તમે રાજીનામું આપો, હું તૈયાર છું, મોરબી ઉપરથી લડીશ. ગોપાલ ઇટાલિયાને ક્યાં રાજીનામું આપવાનું છે? મોરબી ઉપર એ લડે છે. જો મોરબી ઉપર જીતે છે તે કોઈ પણ એક પદ પર છે, ગોપાલ ઇટાલિયા છે રાજીનામું આપી દેશે. અને આની વચ્ચે કાંતિભાઈ અમૃત્યાના સમર્થનમાં છે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આવે છે. એ પણ બફાટ કરે છે કે જો મોરબીમાં કાંતિભાઈ અમૃત્યા છે હારે છે તો હું પણ વાંકાનેરમાંથી છે એ રાજીનામું આપી દઈશ, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દઈશ. હવે જીતુભાઈ સોમાણી છે વર્ષોથી વાંકાનેરમાં ચૂંટણી લડતા હતા, પીરજાદા સામે છે કોંગ્રેસના ઉમેદવારની સામે છે એ હારતા હતા અને ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણીના કારણે જ જીતુભાઈ સોમાણી છે એ જીત્યા છે. એ જીતુભાઈ સોમાણીને પણ ખ્યાલ છે. હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારના કારણે ઘણી બધી સીટો પર છે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે. જે રીતે લીંબડી બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી એ રીતે જીતી છે. અને વાત રહી જીતુભાઈ સોમાણી જે વાંકાનેરના ધારાસભ્યો છે તો એને પણ ગત વિધાનસભા 2022માં છે
કઈ રીતે જીત મળી હતી અને કેટલા લાંબા સમયથી તમે ચૂંટણી પીરઝાદા સામે છે, કોંગ્રેસ સામે લડી રહ્યા હતા અને હારી રહ્યા હતા. તમારી જીત પાછળ પણ આમ આદમી પાર્ટીની ભૂમિકા છે. આમ આદમી પાર્ટીના કારણે તમે જીત્યા છો. એ પરિણામનું અગાઉ આપણે વિડીયો બનાવીને એનાલિસિસ કર્યું છે કે વાંકાનેરમાં પ્રથમ વખત કોઈ ત્રીજા પક્ષ અથવા કોઈ ત્રીજા ઉમેદવારને છે એટલા બધા મત મળ્યા છે. વાંકાનેરમાં 80,000 મત જે જીતુભાઈ સોમાણીને મળ્યા છે, તો એના સ્પર્ધક અગાઉ ધારાસભ્ય રહી ગયા એવા પીરઝાદા કોંગ્રેસના છે તેને 60,000 આસપાસ મતો મળ્યા છે અને 50,000 થી 53,000 મતો છે વિક્રમ સોરાણી જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે તેને મળે છે અને કોંગ્રેસના મત એ તોડે છે. અને જીતુભાઈ સોમાણી ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હતા કે હું ધારાસભ્ય બનું, તો એ ધારાસભ્ય છે એ બન્યા છે. અને બાદમાં આ રીતે કાંતિભાઈ અમૃતિયા તો નિવેદનને ચેલેન્જો કરે છે, તો તેને પણ આ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી છે એ સમર્થન આપે છે અને એ પણ પોતાની બુદ્ધિનો આ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તો તેની સામે પણ અવાજો ઉઠ્યા છે વાંકાનેરમાં કે તમે પ્રથમ વાંકાનેરના જે પ્રશ્ન છે તે પ્રશ્નનું નિરાકરણ લાવો, બાદમાં તમે ચેલેન્જો ફેંકો અને જે ચેલેન્જ ફેંકે એને સમર્થન આપો. તમારે વાંકાનેરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ક્યાં જરૂર છે? લડાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાની છે અને એ પણ બુદ્ધિપૂર્વક ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે કાંતિભાઈ અમૃતિયાને છે એ ફસાવી રહ્યા છે અને તમે પણ એમાં ફસાઈ રહ્યા છો. હવે આ દરેકનું પરિણામ શું આવવાનું છે? આમાં નુકસાન કાંતિભાઈ અમૃતિયા, ગોપાલ ઇટાલિયા કે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કે જીતુભાઈ સોમાણી, એમાંથી કોને થવાનું છે? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા ગુજરાતમાં છે અને કાંતિભાઈ અમૃતિયા પણ છેલ્લા 30 વર્ષથી કે વધારે વર્ષોથી છે ભારતીય જનતા સાથે જોડાયેલા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, જનતાની સેવા કરતા આવ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને હજુ એ સત્તાવાર રીતે હજી કોઈ શપથ પણ લીધા નથી. અગાઉ ધારાસભ્ય પદ પર 15 કે 10 કે 5 વર્ષ પણ ગોપાલ ઇટાલિયા રહ્યા નથી. હવે આવી ચેલેન્જો, આવા વટો છે, 2 કરોડની ઓફરો છે એ થાય છે, એમાં નુકસાન છે. જનતા છે કોના પર સવાલો કરશે? જે સત્તા પર 30 વર્ષથી છે, જે કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં વર્ષોથી રાજકારણમાં છે, તો સવાલ તેની સામે જ થવાના. કેમ કે ગોપાલ ઇટાલિયા કોઈ જગ્યા પર ધારાસભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય કે તાલુકા પંચાયતના સભ્ય કે સરપંચ રહ્યા નથી, એટલે તેના પર કોઈ સવાલો ઊભા થવાના નથી. બુદ્ધિપૂર્વક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે કાંતિભાઈ અમૃતિયાને છે ઉશ્કેરી અને આવી ચેલેન્જો છે કરાવી રહ્યા છે, જેનાથી નુકસાન ભારતીય જનતા પાર્ટીને જ છે. અવાજ કાંતિભાઈ અમૃતિયાની સામે મોરબીમાં છે ઉઠ્યા છે કે તમે પેલા મોરબીમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અને બાદમાં તમે ચેલેન્જો ફેંકજો. અને જીતુભાઈ સોમાણી પણ આ રીતે કાંતિભાઈ અમૃતિયાને છે સમર્થન આપતો વિડીયો છે જાહેર કર્યો કે જો મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા લડે છે, કાંતિભાઈ અમૃતિયા હારે છે, વાંકાનેરમાંથી છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેલા. તમને ધારાસભ્ય એ હાટું બનાવ્યા છે કે તમે ચેલેન્જો કરો, વટ કરો અને હારી જાઓ તો 2 કરોડ રૂપિયાના ઇનામ આપો, અને કાંતિભાઈ અમૃતિયા હારી જાય તો વાંકાનેરના જીતુભાઈ સોમાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે. શું જનતાએ આ માટે તમને છૂટીને મોકલ્યા છે કે તમે ચેલેન્જો કરો, વટ કરો? અરે વટ તમારાથી થાય તો વિકાસના નામ પર કરો. ભાઈ મોરબીમાં અમે આવા રસ્તા બનાવ્યા છે. શું ગોપાલ ઇટાલિયા અત્યારે ધારાસભ્ય બન્યા છે, એની પાસે સમય છે તો એ પણ વિસાવદરમાં એવા રસ્તાઓ છે એ બનાવીને બતાવે. કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીને એક કહેવાની જરૂર છે કે વાંકાનેરમાં મેં 5,000 છોકરાઓને છે એ રોજગારી આપી છે. કાંતિભાઈ અમૃતિયાને પણ એ કહેવાની જરૂર છે કે મેં 10,000 મોરબીના બેરોજગાર છોકરાને રોજગારી આપી છે. ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદરના બેરોજગાર બાળકોને છે એ રોજગારી આપે. વિકાસના કાર્યમાં છે તમે ચેલેન્જ કરો તો એ લોકોને પસંદ આવશે. બસ ગોપાલ ઇટાલિયા મોરબીના અમુક મુદ્દાઓ છે એ ઉઠાવે છે, એના પર બોલે છે, તો કાંતિભાઈ અમૃતિયા ત્યાંના ધારાસભ્યનો મગજ જાય છે અને ચેલેન્જ ફેંકે છે. એની પાસે એમ કહે છે કે મને ચેલેન્જ ફેંકવામાં રસ છે અને જે મને ચેલેન્જ કરે એ મને ગમે છે, પહેલેથી હું એવી રીતે જ રાજકારણ કરું છું. તો ચેલેન્જ ફેંકે, 2 કરોડના ઇનામ આપે કે ગોપાલ ઇટાલિયા જો જીતી જાય છે મોરબીમાં મારી સામે તો હું 2 કરોડ રૂપિયાને આપીશ. તો આ 2 કરોડ રૂપિયા આપવા પાછળ તમારા મત વિસ્તારના મતદારોમાં શું મેસેજ જશે કે 2 કરોડ રૂપિયા કઈ રીતે આવે? તમારા મત વિસ્તારના જે નાના નાના પ્રશ્નો જે હાલ ઉઠી રહ્યા છે, જે ગોપાલ ઇટાલિયાએ કદાચ જે પ્રશ્ન છે, જે ખાડા કે રસ્તાઓના છે, એ રસ્તાઓમાં 2 કરોડનો ખર્ચો જ નહીં થાય તો ચૂંટણી જ નથી કરવી. 2 કરોડ રૂપિયાનું ઇનામ જ ગોપાલ ઇટાલિયાને નથી આપવું. એ 2 કરોડ રૂપિયા તમે ત્યાં વાપરી નાખો, આપણે સરકારની ગ્રાન્ટોની કોઈ જરૂર જ નથી. પરંતુ નહીં, આ રીતે જ રાજકારણ કરવું છે, જનતાને ઉલ્લુ બનાવવા છે. અને જનતા હવે ઉલ્લુ બને એવી નથી. જનતા મોરબી અને વાંકાનેરના પ્રશ્ન છે ઉજાગર કરી રહી છે
કે પહેલા તમે આ કરો, બાદમાં ગોપાલ ઇટાલિયાને તમે ચેલેન્જ ફેંકજો. તો આ રીતે જે રાજકારણ ગુજરાતનું ગરમાયું છે, કોઈ ધારાસભ્ય મારા વિચાર પ્રમાણે છે રાજીનામું આપવાના નથી, જનતાને ઉલ્લુ બનાવે છે. જે કઈ વાતો થઈ છે કે 200 થી 300 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા છે રાજીનામું આપવા માટે પહોંચશે, 12 વાગે ત્યાં જશે, 12:30 સુધી અડધી કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો અમે છે એ પરત પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ ગોપાલ ઇટાલિયા આવ્યા નહીં, ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી નહીં અને એની બદનામ કરી અને અમે રિટર્ન થઈ જશું, અને જો આવે તો અમે રાજીનામું આપશું. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદે હજી સત્તાવાર રીતે કે ઓફિશિયલી રીતે થયા જ નથી, તો રાજીનામું ક્યાંથી આપે? એટલે બુદ્ધિ જે કાંતિભાઈ અમૃતિયા વર્ષોથી રાજકારણ કરે છે, તો એને કોઈ એના સલાહકારે છે એ આપી હતી કે ભાઈ હજુ ધારાસભ્ય નથી તો શા માટે રાજીનામું આપે? એટલે જોવાનું રહેશે, કોઈ રાજીનામું આપવાનું નથી. આ રીતે ગુજરાતનું રાજકારણ છે, પોતાની છબી છે કે પોતે હાઇલાઇટ રહેવા માટે છે, આ રીતના મુદ્દા છે કે આ રીતની ચેલેન્જો છે એ કરતા હોય છે. હકીકતમાં ચેલેન્જો કઈ વાત પર કરવી જોઈએ, જે આગળ આપણે વાતચીત કરી છે, ત્યારે આ ગુજરાત છે કે ભારત છે એ આગળ આવશે. જ્યાં સુધી આવી ગંદી રાજનીતિ થશે ત્યાં સુધી આપણે કોઈ વિકાસ થવાના નથી. જ્યાં સુધી કોઈ શિક્ષિત ગ્રેજ્યુએટ નેતાઓ છે એ આપણે નહીં ચૂંટીએ ક્યાં સુધી આપણે આ ભોગવવાનું છે. તો આ મુદ્દા પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.